નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 8 તો ગતિ. તો આના વિશે આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરી ગયા હતા. સંદર્ભ બિંદુ છે. સંદર્ભ બિંદુ કોને કહેવામાં આવે છે? કોઈ પણ પદાર્થનું મારે સ્થાન દર્શાવવું છે તો કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ હોય છે, એનો ઉપયોગ કરવો ફરજિયાત હોય છે, અનિવાર્ય હોય છે. તો એની આપણે એક ઉદાહરણની મદદથી ચર્ચા કરી ચૂક્યા છે. હવે એનાથી આગળ પાઠ્યપુસ્તકની અંદર આપણે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે સુરેખ પથ પર ગતિ. શું કરવાનું છે? સુરેખ પથ પર ગતિ. એટલે કે જ્યારે પણ સુરેખ પથ પર, સુરેખ પથ એટલે પહેલા તો આપણને એ ખબર હોય, સુરેખ પથ એટલે કે સીધો, અને ગતિનો સૌથી સાદામાં સાદો અને સરળમાં સરળ માર્ગ છે. શું કહેવાય? સુરેખ પથ પર ગતિ એટલે કે સાદામાં સાદો, સરળમાં સરળ શું કહેવામાં આવે છે? ગતિનો એક પ્રકાર કરવામાં આવે છે. યાદ રાખજો, સુરેખ પથ પર ગતિ એ ગતિનો સૌથી સાદોમાં સાદો અને સરળમાં સરળ કે સીધા માર્ગે ગતિ કરવાની છે. કોઈ વાંકચૂક કે એવું કાંઈ પણ છે નહીં, સીધા જ માર્ગે ગતિ કરવાની છે. તો આવો પથ છે સુરેખ પથ પર ગતિ. એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થ આવા સુરેખ પથ પર ગતિ કરે છે તો શું હોય છે, કેવી રીતની ક્રિયાઓ થાય છે એની આપણે વાત કરવી છે. આ જે પોઈન્ટ છે એ પોઈન્ટને અનુલક્ષીને જ આપણે વાત કરવી છે. તો સુરેખ પથ પર ગતિ. તો જ્યારે સુરેખ પથ પર ગતિ કરવામાં આવે છે તો કેવી રીતની ગતિ હોય, એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ કઈ કઈ છે? તો યાદ રાખજો, એની સાથે સંકળાયેલી મુખ્ય બે રાશિઓ છે. સુરેખ પથ પર જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એની સાથે સંકળાયેલી મુખ્ય બે રાશિઓ છે. એક છે અંતર, બીજું છે સ્થાનાંતર. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ અંતર એટલે શું, સ્થાનાંતર એટલે શું. બંનેના એકમો પણ આપણને ખબર હોવી જોઈએ. અંતર છે તો અંતરનો એકમ શું છે, સ્થાનાંતર છે તો સ્થાનાંતરનો એકમ શું છે. તો આવી જે બેઝિક માહિતી છે પહેલા એના વિશે આ સુરેખ પથ પર ગતિ સમજતા પહેલા આપણને ખબર હોવી જોઈએ. તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે અંતર અને સ્થાનાંતર કોને કહેવામાં આવે છે અને તેનો એસઆઈ એકમ પણ તમારે જણાવવાનો છે. તો ખાસ કરીને યાદ રાખજો કે અંતર અને સ્થાનાંતર એટલે શું, તેમના એસઆઈ એકમો પણ જણાવો. તેમના એસઆઈ એકમો પણ શું કરવાના છે? આપણે જણાવવાના છે. તો ખાસ કરીને યાદ રાખજો અંતર કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું અત્યારે અંતરની. તો અંતર સૌપ્રથમ કોને કહેવામાં આવે છે એની વાત કરવી છે. તો કહેવામાં આવે છે કે આપેલ સમયગાળામાં ગતિ કરતો પદાર્થ છે એને કાપેલા ગતિપથની જે કુલ લંબાઈ હોય, આપેલા કોઈ પણ પદાર્થે આપેલા ચોક્કસ સમયગાળાની અંદર કાપેલા જે અંતર હોય છે, કાપેલા જે કુલ ગતિપથ છે ને ગતિપથનું કુલ જે લંબાઈ હોય છે, આ ગતિપથની કુલ લંબાઈને શું કહેવામાં આવે છે? અંતર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે હું તમને આ એક સાદો અને સિમ્પલ માર્ગ દર્શાવું છું. સમજી લ્યો કે અત્યારે આ જે સ્થાન છે આ છે નવા બસ સ્ટેન્ડ. શું છે? નવા બસ સ્ટેન્ડ છે. આ શું કહેવાય? સંદર્ભ બિંદુ આપણે અત્યારે ગણી શકીએ. હવે નવા બસ સ્ટેન્ડ થી રાજકોટ, આ શું છે? રાજકોટ. સમજી લો આ 65 કિલોમીટર અંતર છે. કેટલું? નવા બસ સ્ટેન્ડ થી લઈને રાજકોટના બસ સ્ટેન્ડ સુધીનું જે અંતર છે એ 65 કિલોમીટર છે. કેટલા કિલોમીટર છે? 65 કિલોમીટર છે. તો જો કોઈ પણ પદાર્થ આપેલા સમયગાળામાં, એટલે કે ચોક્કસ જે સમયગાળો તમને આપેલો છે એ આપેલા સમયગાળામાં કાપેલી કુલ ગતિપથની લંબાઈ, એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર, આ શું કહેવાય? એનો ગતિપથ. અને આ ગતિપથની શું કહેવાય? કુલ લંબાઈ. આ જે માર્ગ છે એ ગતિપથની કુલ લંબાઈ કહેવાય. શું કહેવામાં આવે છે? ગતિપથની કુલ લંબાઈ. અને ગતિપથની આ જે કુલ લંબાઈ છે તો ગતિપથની આ કુલ લંબાઈને શું કહેવામાં આવે છે? અંતર કહેવામાં આવે. ટૂંકમાં એવું કહી શકાય કોઈ પણ પદાર્થે અહીંથી અહીંયા જેટલું અંતર કાપ્યું છે તો અહીંથી અહીંયા જેટલું અંતર શું કહેવાય? 65 કિલોમીટર છે. એટલે કે ગતિપથની કુલ લંબાઈ 65 કિલોમીટર છે અને ગતિપથની કુલ લંબાઈ જેટલી હોય એટલું શું કાપેલું કહેવાય? એને અંતર કાપેલું છે તેમ કહેવામાં આવે
છે। તો યાદ રાખજો કે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર આપણે કહેતા હોઈએ છીએ। કે શું કહેવામાં આવે છે કે આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈ શું કે છે આપેલા સમયગાળામાં, એટલે જે સમય તમને આપેલો છે, આપણે અહીં કહીએ કે મારે નવા બસ સ્ટેન્ડ થી રાજકોટ પહોંચવા માટે 1.5 કલાક લાગે છે, એટલે કે 1.30 કલાક જેટલો સમય લાગે છે। તો 1.5 કલાક એટલે કે આપેલો સમયગાળો, તો ચોક્કસ સમયગાળો થયો। તો આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલ ગતિપથની જે કુલ લંબાઈ હોય છે, તો ગતિ કરતા પદાર્થે કાપેલું કુલ જે અંતર હોય છે, તો કુલ લીની લંબાઈ હોય છે। તો આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને શું કહેવામાં આવે છે? અંતર, અથવા તો તમે એને કહી શકો પથ લંબાઈ પણ કહેવામાં આવે છે, અંતર કહે છે। આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને શું કહેવામાં આવે છે? ગતિપથની કુલ લંબાઈને એનું અંતર તરીકે ઓળખવામાં આવે છે। અને સામાન્ય રીતે અંતર હોય છે તો અંતરનો SI એકમ મીટર છે। અંતરનો SI એકમ શું છે? મીટર, અને જેને આપણે સામાન્ય રીતે m વડે દર્શાવતા હોઈએ છીએ, મીટર। આ તો સૌથી નાનો એકમ છે, પછી કિલોમીટર પણ હોઈ શકે છે। મીટર, કિલોમીટર, સેન્ટીમીટર પણ આનાથી પણ નાનો એકમ છે। તો સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર જેવા એકમો પણ હોઈ શકે છે, આ યાદ રાખવાનું છે। તો આ હતી અંતર વિશેની વાત। એવી જ રીતના હવે આપણે વાત કરીશું સ્થાનાંતર। સ્થાનાંતર કોને કહેવામાં આવે છે? તો પદાર્થના જે ગતિપથ છે, તો ગતિપથના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સુધીના જે લઘુત્તમ અંતર હોય છે, એટલે ઓછામાં ઓછું જે અંતર હોય છે, આ અંતરને શું કહેવામાં આવે છે? પદાર્થનું સ્થાનાંતર કહેવામાં આવે છે। તો આ ઉદાહરણ, નવા બસ સ્ટેન્ડ થી કોઈ વ્યક્તિ છે એ રાજકોટ જાય છે, રાજકોટથી ફરી પાછો આવે છે અને ટંકારા રોકાઈ જાય છે। ટંકારા તે શું કરે છે? રોકાણ કરે છે। એટલે સમજી લો અહીંથી ટંકારા સુધીનું અંતર છે એ 35 કિલોમીટર છે। કેટલું છે? 35 કિલોમીટરનું અંતર ધરાવે છે। તો જો વ્યક્તિએ કુલ અંતર કેટલું કાપ્યું? નવા બસ સ્ટેન્ડ થી ક્યાં જાય છે? રાજકોટ, એટલે કેટલા કિલોમીટર થયું? 65 કિલોમીટર થયું। રાજકોટ થી ફરી પાછો ટંકારા આવે છે, તો એ કેટલા કિલોમીટર અંતર કાપ્યું? ફરી પાછું રાજકોટ થી અહીંયા ટંકારા સુધીનું અંતર કેટલું છે? આ સાઈડ તો 35 છે, આ સાઈડ કેટલું હોય? તો 30। કેટલું હોય? 30 કિલોમીટર। તો ટોટલ અંતર એને કેટલું કાપ્યું કહેવાય? 5, 6 ને 3 9, 95 કિલોમીટર અંતર કાપ્યું કહેવાય। ટોટલ અંતર એને કેટલું કાપ્યું કહેવાય? 95 કિલોમીટર। પરંતુ હવે એનું સ્થાનાંતર કેટલું કહેવાય? તો અહીંયા આપણે કીધું છે કે પદાર્થે ગતિપથના પ્રારંભિક સ્થાન છે, તો ગતિપથનું પ્રારંભિક સ્થાન છે, પ્રારંભિક સ્થાનથી લઈને એનું જે અંતિમ સ્થાન છે, તો હવે અંતિમ સ્થાન કયું થયું? આ। તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું જે આ ઓછામાં ઓછું લઘુત્તમમાં લઘુત્તમ જે અંતર છે, તો આ અંતરને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? એને એનું સ્થાનાંતર કહેવામાં આવે છે। સમજી લો અહીંયા 0 છે, તો આપણે એને દર્શાવી શકાય। તો સ્થાનાંતર બરાબર શું લખી શકાય? સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। તો અંતિમ સ્થાન અત્યારે આ છે, એટલે કે 35 કિલોમીટર માઇનસ 0 કિલોમીટર બરાબર કેટલા થયા? 35 કિલોમીટર। તો પદાર્થે કાપેલું સ્થાનાંતર કેટલું થયું કહેવાય? 35 કિલોમીટર। આ શું ગણવામાં આવે છે? સ્થાનાંતર।
પદાર્થે ભલે અંતર 95 કિલોમીટર કાપેલું છે, પરંતુ એનું સ્થાનાંતર તો કેટલું થયું કહેવાય? એટલે કે મોરબીથી 35 કિલોમીટર ખસેલો છે. ભલે ફરીને દુનિયા આખી આવ્યો હોય, પણ અહીંથી છેટો તો 35 કિલોમીટર જ છે. આવું તમે કહી શકો છો. તો અંતર અને સ્થાનાંતર વચ્ચે આવો પણ એક તફાવત રહેલો છે. તો સ્થાનાંતરની વાત કરીએ કે પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન, કે પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન વચ્ચેના અથવા સુધીના, શું એ વચ્ચેના પદાર્થના અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને પદાર્થનું સ્થાનાંતર કહે છે. યાદ રાખજો, પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાન કયું હતું? નવા બસ સ્ટેન્ડ. આ શું કહેવાય? એનું પ્રારંભિક સ્થાન છે. પ્રારંભિક સ્થાન એટલે કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું. તો અંતિમ સ્થાન તરીકે અહીં આપણે અત્યારે ટંકારા છે અંતિમ સ્થાન. તો સુધીના જે લઘુત્તમ અંતર, લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું, આ બંને વચ્ચેનું જે ઓછામાં ઓછું અંતર છે એને શું કહેવામાં આવે છે? પદાર્થનું સ્થાનાંતર કહેવામાં આવે છે. આ બાબત ખાસ કરીને આપણને યાદ હોવી જોઈએ. અને સ્થાનાંતર છે તો સ્થાનાંતરનો SI એકમ પણ શું હોય છે? મીટર જ હોય છે. એટલે કે સ્થાનાંતરનો SI એકમ મીટર છે. સ્થાનાંતરનો SI એકમ પણ શું છે? મીટર જ છે. અથવા તમે અહીંયા ખાસ કરીને યાદ રાખજો કે અંતર અને સ્થાનાંતરના બીજા નાના એકમો સેન્ટીમીટર અથવા તો આપણે મીટર તો દર્શાવેલું છે, મિલીમીટર, કિલોમીટર, હોય છે. બીજા એના જે નાના એકમ હોય છે સેન્ટીમીટર, મિલીમીટર અને કિલોમીટર છે ને, આ મોટો એકમ છે. શું છે? મોટો એકમ. જ્યારે સેન્ટીમીટર, મિલીમીટર, મીટર એ નાના એકમો કહેવાય. કિલોમીટર છે એ મોટો એકમ ગણવામાં આવતો હોય છે. તો આ બધા જ ઉપયોગમાં આપણે લેતા હોઈએ છે. અંતર અને સ્થાનાંતરને દર્શાવવા માટે આવા જો ઓછું અંતર હોય તો આવા નાના નાના એકમોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. જો વધારે અંતર હોય તો કિલોમીટર એટલે કે મોટા એકમનો ઉપયોગ કરતા હોઈએ છે. હવે આજ સાથે આપણે એને અનુલક્ષીને જે સ્થાનાંતર અને અંતર વચ્ચેનો જે ભેદ છે એને આપણે એક સમજવાનો પ્રયત્ન કરવો છે. સ્થાનાંતર શોધવું છે તો સ્થાનાંતર શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે એની પણ આપણે ચર્ચા કરવી છે. તો યાદ રાખજો કે સ્થાનાંતરનું મૂલ્ય શોધવું છે તો સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર મેળવવાનું છે. સ્થાનાંતરની દિશા કઈ લેવામાં આવે છે એ પણ જણાવવાનું છે. તો સ્થાનાંતરનું શું શોધવું છે? મૂલ્ય. સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર મેળવો. સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર મેળવો. શું કરવાનું છે? સ્થાનાંતરનું મૂલ્ય શોધવું છે. એટલે કોઈ કયા પદાર્થે કેટલું સ્થાનાંતર કર્યું છે તેના માટેનું સૂત્ર કયું હોય એ મેળવવું છે. અને સ્થાનાંતરની દિશા કઈ લેવામાં આવે છે તે જણાવો. અને સ્થાનાંતરની દિશા કઈ લેવામાં આવે છે તે
જણાવો. એટલે પદાર્થ છે એ કઈ દિશામાં સ્થાનાંતર કરે છે એ પણ આપણે જણાવવાનું છે. તો પહેલા તો આપણે સ્થાનાંતરનું મૂલ્ય શોધવું છે. તો સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટે શું કયા સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ? તો એ સૂત્ર મારે મેળવવું છે. તો સૂત્ર હું કેવી રીતના મેળવી શકું એની વાત. તો ખાસ કરીને ધ્યાન આપજો. સમજી લો આ સુરેખ પથ છે, સીધો એક માર્ગ છે. અત્યારે કોઈ પદાર્થ અહીંયા છે જેને મેં નામ આપી દીધું O. શું કહેવામાં આવે છે? O કહેવામાં આવે છે. હવે અત્યારે આ જે પદાર્થ છે એ અહીંયા છે. હવે એનું એક સ્થાન છે અહીંયા, જેને મેં કીધું x1. બીજું એનું સ્થાન છે અહીંયા. એટલે આ બે સ્થળ, તમે કોઈ પણ બે સ્થળના નામ પણ અહીંયા લખી શકતા હોય છો. તો જ્યારે x1 સ્થાન પર પહોંચે છે, આ O પદાર્થને x1 સ્થાન પર પહોંચવા માટે એને સમજી લો કે t1 જેટલો સમય લાગે છે. સમજી લો આ શું છે? નવા બસ સ્ટેન્ડ. નવા બસ સ્ટેન્ડ છે. આ છે ટંકારા છે. શું છે? ટંકારા. અને આ છે રાજકોટ છે. શું છે? રાજકોટ. સમજી લ્યો કોઈ પદાર્થ છે અથવા મારે હવે નવા બસ સ્ટેન્ડ થી નવા બસ સ્ટેન્ડ થી ટંકારા પહોંચવા માટે t1 જેટલો સમય લાગે. કેટલો? t1 જેટલો સમય લાગે છે. એવી જ રીતના રાજકોટ પહોંચવા માટે મને t2 જેટલો શું લાગે છે? સમય લાગે છે. અહીંયા t લેવાનું કારણ સમય દર્શાવે. t શું દર્શાવે છે? સમય દર્શાવે છે, ટાઈમ દર્શાવે છે. એટલા માટે t1 અને t2. એટલે કે મારે નવા બસ સ્ટેન્ડ થી ટંકારા પહોંચવા માટે મને t1 જેટલો સમય લાગે છે, રાજકોટ પહોંચવા માટે t2 જેટલો સમય લાગે છે. તો હવે શું કરવાનું છે? આજે તમને માપ અહીંયા આપવામાં આવેલું છે. એ જે માપ છે એ તમને કિલોમીટરમાં દર્શાવેલું છે કે અહીંયા આટલા કિલોમીટર છે એવું દર્શાવવામાં આવે છે. આગળ મેં તમને ઉદાહરણ દ્વારા કીધું હતું કે અહીંયા 0 કિલોમીટર, અહીંયા 35 કિલોમીટર ને અહીંયા 65 કિલોમીટર છે. તો એ અંતર છે કિલોમીટરમાં દર્શાવવામાં આવતું હોય છે. હવે અહીંયા O છે, આજે O દર્શાવેલું છે ને અહીંયા, આ બિંદુને આપણે શું કીધું? સંદર્ભ બિંદુ કીધું. શું કીધું? સંદર્ભ બિંદુ. એટલે કે નિશ્ચિત બિંદુ કહેવાય, ચોક્કસ બિંદુ છે. તો એ ચોક્કસ બિંદુની સાપેક્ષે ધારો કે t1 સમયે પદાર્થ x1 સ્થાન પર છે. t1 સમયે પદાર્થ ક્યાં છે? x1 સ્થાન પર છે, એટલે કે ટંકારા છે. t2 સમયે પદાર્થ ક્યાં છે? x2 પર, એટલે કે રાજકોટ પહોંચે છે. તો યાદ રાખજો, એક નિશ્ચિત સંદર્ભ બિંદુ O ની સાપેક્ષે શું કરે છે? ધારો કે t1 સમયે પદાર્થ x1 સ્થાન પર છે ને t2 સમયે પદાર્થ x2 સ્થાન પર છે. તો એક નિશ્ચિત શું છે? એક નિશ્ચિત પદાર્થ છે, એક નિશ્ચિત સંદર્ભ બિંદુ, એક નિશ્ચિત સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુ તરીકે કોણ લીધો છે? O. એક નિશ્ચિત સંદર્ભ બિંદુ O ની સાપેક્ષે ધારો કે જો આની સાપેક્ષે ધારો કે t1 સમયે પદાર્થ x1 સ્થાન પર છે. ધારો કે t1 સમયે પદાર્થ x1 સ્થાન પર છે. x1 સ્થાન એટલે તમારે શું સમજવાનું? ટંકારા સ્થાન પર છે. જ્યારે t2 સમયે પદાર્થ x2 એટલે રાજકોટ સ્થાન પર છે. જો આ સંદર્ભ બિંદુની સાપેક્ષે કોઈ પદાર્થને t1 સમયે x1 સ્થાન પર છે, t2 સમયે x2 સ્થાન પર છે, અથવા તો કોઈ પદાર્થને x1 સ્થાન પર પહોંચવા માટે t1 જેટલો સમય લાગે છે, x2 સ્થાન પર પહોંચવા માટે એને t2 જેટલો સમય લાગે છે. આવું પણ તમે કહી શકો છો. તો હવે શું થાય છે?
તો આપણે કીધું હતું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન આ બંને વચ્ચેનો જે સમયગાળો છે સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતર શોધી શકાય છે. તો પદાર્થનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળાને આધીન રહીને આપણે શું કહી શકીએ છીએ સ્થાનાંતરનું પદાર્થનું સ્થાનાંતર શોધી શકાય છે. તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચે તો હવે પદાર્થના T2 - T1 અથવા તો અંતિમ માઇનસ પ્રારંભિક આ જો T2 અને T1 શું દર્શાવે સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતર શોધી શકાય છે. હવે પદાર્થના T2 - T1 સમયગાળામાં પદાર્થનું તમે શું શોધી શકો છો સ્થાનાંતર શોધી શકો છો. તો પદાર્થનું સ્થાનાંતરને આપણે સામાન્ય રીતે S વડે દર્શાવીએ છીએ. S સંજ્ઞા વડે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન કેટલું છે x2 જેટલું, જ્યારે અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન શું છે x1 જેટલું. આ x2 અંતિમ પ્રારંભિક સ્થાન કયું છે x1 જેટલું. x2 માઇનસ x1 જેટલું તમે કહી શકો છો. તો આ શું કરતું એનું અંતિમ સ્થાન હતું. અહીંયાથી પદાર્થ ફરી પાછો અહીં ટંકારા પહોંચે છે. તો સૌપ્રથમ જો અહીંથી નવા બસ સ્ટેન્ડથી ક્યાં જાય છે રાજકોટ, અને રાજકોટથી ક્યાં જાય છે ટંકારા જાય છે. તો આટલું શું થયું કહેવાય એનું સ્થાનાંતર. એટલે કે ટૂંકમાં ટોટલ અંતર છે, પરંતુ અહીં સ્થાનાંતર S છે. તો આ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન આ બંને વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળાને અનુલક્ષીને તમે શું કહી શકો છો એનું સ્થાનાંતર શોધી શકો છો. તો આ શું થઈ ગયું સ્થાનાંતરનું સૂત્ર S બરાબર x2 માઇનસ x1 ની મદદથી તમે એનું સ્થાનાંતર શોધી શકો છો. તો પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય શોધી શકાય છે. તો આ ઉપરના સૂત્ર પરથી અથવા સમીકરણ 1 ની મદદથી પદાર્થનું સ્થાનાંતરનું મૂલ્ય શોધી શકાય છે. સમીકરણ 1 ની મદદથી તમે શું કહી શકો છો સ્થાનાંતરનું મૂલ્ય શોધી શકો છો. અને સ્થાનાંતરની જે દિશા હોય છે એ પ્રારંભિક સ્થાનથી લઈને ક્યાં સુધીની હોય છે અંતિમ સ્થાન સુધીની હોય છે. યાદ રાખવાનું જે સમીકરણ 1 છે એને અનુલક્ષીને તમે કહી શકો કે સ્થાનાંતરની જે દિશા હોય છે એ પ્રારંભિક સ્થાનથી લઈને શું હોય છે અંતિમ સ્થાન સુધીની હોય છે. જો આની સાપેક્ષે આપણે શોધ્યું, આની સાપેક્ષે આને શોધવામાં આવે છે. યાદ રાખજો આ એનું પ્રારંભિક સ્થાન ગણવામાં આવે છે. કેવું સ્થાન કહેવાય પ્રારંભિક સ્થાન ગણવામાં આવે છે. આ છે શું કહેવાય એનું અંતિમ સ્થાન ગણવામાં આવે છે. અને આ જે O છે ને એ શું છે સંદર્ભ બિંદુ છે. એટલે આની સાપેક્ષે આપણે એનું સ્થાનાંતર ગોત્યું છે. ખાસ કરીને યાદ રાખવાનું છે. હવે સ્થાનાંતરની દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાનથી કયા સ્થાન તરફ અંતિમ સ્થાન તરફ હોય છે. આ બાબત ખાસ કરીને યાદ રાખવાની છે કે સ્થાનાંતરની જે દિશા હોય છે એ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ હોય છે. એટલું શું કહેવાય પદાર્થે સ્થાનાંતર કરેલું છે એવું તમે
કહી શકો છો. તો ખાસ કરીને યાદ રાખવાનું છે. એક સામાન્ય પ્રશ્ન છે જે દરેક વિદ્યાર્થીઓ આને લખી લેશે અથવા તો સ્ક્રીનશોટ પાડી લેશે. દરેક વિદ્યાર્થીઓને લખાઈ ગયો હશે તેવી આશા રાખું છું. હવે સાથે જ આપણે આગળ થોડુંક ચર્ચા કરી. હવે અંતર અને સ્થાનાંતર છે તો અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ, બંને વચ્ચે શું તફાવત છે, શું બંને સરખા હોય તો એ આપણે ચકાસવાનું છે. અને સામાન્ય જે ઉદાહરણ છે, આવી જ રીતનું ઉદાહરણ છે, એની મદદથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો, અગત્યની બાબત છે કે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ, શું તફાવત છે એ સમજાવવાનું છે. તો અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજાવવાનું છે. કે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજાવો. શું કરવાનું છે? અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજાવવાનો છે. પહેલા તો આપણને ખબર હોય છે અંતર અને સ્થાનાંતર છે એ આપણને ખાસ કરીને જે ગતિનો જે પ્રકાર, સરળ પ્રકાર છે, સુરેખ પથ પર ગતિ. તો સુરેખ પથ પર ગતિ છે એ ગતિનો શું એ સૌથી સાદામાં સાદો અને સરળ પ્રકાર ગણવામાં આવે છે. તો કે ગતિનો સરળમાં સરળ, સાદામાં સાદો પ્રકાર એટલે કે સુરેખ પથ પર ગતિ છે. ગતિનો સૌથી સાદામાં સાદો પ્રકાર એટલે સુરેખ પથ પર ગતિ છે. ગતિનો સૌથી સાદામાં સાદો અને સરળમાં સરળ પદાર્થ એટલે શું છે? સુરેખ પથ પર થતી ગતિ ગણવામાં આવે છે. સાદામાં સાદો પ્રકાર ગણવામાં આવે છે. તો હવે આપણે શું કરવાનું છે? ઉદાહરણ દ્વારા સમજ મેળવવાની છે. ઉદાહરણ તરીકે સમજી લો, આ સુરેખ પથ પર છે. શું છે? સુરેખ પથ છે. અહીંયા સૌપ્રથમ હું આના કિલોમીટર દર્શાવી દઉં. કાંઈ 0 કિલોમીટર છે,
અહીંયા 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65 આવી રીતના કિલોમીટર તમે દર્શાવી શકો છો. આ શું દર્શાવે છે? કિલોમીટર. આ જે બધા મૂલ્યો છે શેમાં આપેલા છે? કિલોમીટરની અંદર આપેલા છે. સમજી લ્યો કોઈ પણ એક પદાર્થ છે જે અહીંયા છે ઓ મેં કીધી હતું. શું કીધું હતું? ઓ એને કહેવામાં આવે છે. અને આ ઓ છે એને આપણે હું કહી દઈશ નવા બસ સ્ટેન્ડ. નવા બસ સ્ટેન્ડ. ના ઓ છે એને કહેવામાં આવે છે સંદર્ભ બિંદુ. શું કહેવાય? સંદર્ભ બિંદુ ગણવામાં આવે છે. હવે સમજી લ્યો કે કોઈ એક પદાર્થ છે. હવે આ અલગ અલગ સ્થાને શું કરે છે? અલગ અલગ સ્થાને પોતાનો સ્ટોપ કરતા હોય છે. તો સમજી લો કે કોઈ પદાર્થ છે અહીંયા છે. પછી કોઈ એક પદાર્થ છે એ તમને કહેવામાં આવ્યું છે કે અહીંયા છે. કોઈ એક પદાર્થ છે અહીંયા છે. આ ત્રણ પદાર્થના શું છે? અલગ અલગ સ્થાન છે. હવે કોઈ પણ એક વ્યક્તિ છે એ આ સ્થાનથી લઈને સૌપ્રથમ અહીંયા સુધી જાય છે. એટલે સમજી લો આને મેં નામ આપી દીધું એ. શું નામ આપ્યું? એ. એટલે કે સૌપ્રથમ કોઈ વ્યક્તિ છે એ ક્યાં જાય છે? નવા બસ સ્ટેન્ડથી રાજકોટ જાય છે. ક્યાં જાય છે? નવા બસ સ્ટેન્ડથી રાજકોટ જાય છે. ત્યારબાદ ત્યાંથી ક્યાં આવે છે? આ સમજી લો ટંકારા છે. શું છે? ટંકારા આવે છે. આને હું કહી દઉં બી. ત્યારબાદ ટંકારાથી આવે છે લજાઈ. ક્યાં આવે છે? લજાઈ આવે છે. એને હું કહી દઉં છું સી. સૌપ્રથમ કોઈ પદાર્થ છે એ નવા બસ સ્ટેન્ડથી લઈને રાજકોટ જાય છે. રાજકોટથી ટંકારાથી પસાર થઈને લજાઈ સુધી પહોંચે છે. તો આ શું છે? ઓ, સી, બી, એ પદાર્થના અલગ અલગ સ્થાન છે. આ ઓ છે એ અહીંયા શું છે? સંદર્ભ બિંદુ તરીકે લેવામાં આવે છે. તો પદાર્થ છે તેની ગતિની શરૂઆત ઓ બિંદુથી. જો કોઈ પણ પદાર્થ છે એની ગતિની શરૂઆત ક્યાંથી કરે છે? ઓ બિંદુથી કરે છે. એટલે કે ઓ બિંદુથી શરૂ કરે છે ને જેને શું કહેવામાં આવે છે? સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. કે અહીં પદાર્થ એ ગતિની શરૂઆત ઓ બિંદુ એટલે કે નવા બસ સ્ટેન્ડથી શરૂ કરે છે. અહીંયા પદાર્થ છે ગતિની શરૂઆત શું? ઓ બિંદુ એટલે કે નવા બસ સ્ટેન્ડથી ગતિની શરૂઆત કરે છે. અને જેને શું કહેવામાં આવે છે? જેને સંદર્ભ બિંદુ કહે છે. આ યાદ રાખવાનું. પદાર્થ છે એ ઓ બિંદુથી ગતિની શરૂઆત કરે છે એટલે કે નવા બસ સ્ટેન્ડથી ગતિની શરૂઆત કરે છે. એટલે કે એને શું કહેવામાં આવે છે? સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. અહીંયા આ સી છે, બી છે, એ છે એ શું છે? પદાર્થના જુદા જુદા સમયે સ્થાન દર્શાવે છે. તો કે અહીં એ એટલે કે રાજકોટ, બી એટલે કે ટંકારા, સી એટલે કે લજાઈ પદાર્થના જુદા જુદા સમયે સ્થાન દર્શાવે છે. એટલે તમને ખબર પડી જાય કે અહીંયા ઓ છે એ સંદર્ભ બિંદુ છે. સી, બી અને એ શું છે? જુદા જુદા સમયે પદાર્થના સ્થાન દર્શાવે છે. એ છે એ સ્થાન છે, બી પણ સ્થાન છે, સી પણ સ્થાન છે. એટલે રાજકોટ છે, બી એટલે ટંકારા છે, સી એટલે લજાઈ છે. તો આવા અલગ અલગ સ્થાન દર્શાવે છે. સૌ પ્રથમ પદાર્થ છે એ શું કરે છે? ઓ થી લઈને એ સુધી ગતિ કરે છે અને પછી એથી સી પર સુરેખ પથ પર ગતિ કરીને પહોંચે છે.
યાદ રાખજો સૌપ્રથમ પદાર્થ શું કરે છે અહીંયા ધ્યાન આપજો કે સૌપ્રથમ પદાર્થ છે એ O થી A સુધી પહોંચે છે ક્યાં પહોંચે છે O થી લઈને A સુધી પહોંચે છે એટલે કે સુરેખ પથ પર પહોંચે છે અને પછી ફરી પાછો A થી C સુધી પહોંચે છે કે અહીં સૌપ્રથમ પદાર્થ O થી A સુધી પહોંચે છે અને પછી A થી C સુધી પહોંચે છે પહેલા પદાર્થ ક્યાંથી ક્યાં સુધી આવે છે O થી A સુધી એટલે કે નવા બસ સ્ટેન્ડ થી રાજકોટ આવે છે અને રાજકોટ થી ફરી પાછો ક્યાં આવે છે લજ્જાઈ સુધી આવે છે એટલે કે પહેલા અહીં લખી દઉં પહેલા નવા બસ સ્ટેન્ડ થી રાજકોટ અને પછી રાજકોટ થી લજાઈ શું થાય છે રાજકોટ થી લજાઈ સુધી શું આવે છે પાછો આવે છે તો આ વખતે તે શું કરે છે 60 કિલોમીટર અને 35 કિલોમીટર એટલે કે કુલ આટલું અંતર કાપે છે સૌપ્રથમ જો નવા બસ સ્ટેન્ડ થી રાજકોટ જાય છે કેટલું અંતર કાપે છે અહીં તે સૌપ્રથમ નવા બસ સ્ટેન્ડ થી રાજકોટ એટલે O થી A સુધી ગતિ કરે છે ત્યારે તે 60 કિલોમીટર અને પછી રાજકોટ થી લજાઈ એટલે કે A થી C સુધી ગતિ કરે છે ત્યારે તે આમાંથી આટલા બાદ કરી નાખવાના એટલે એટલા 30 કિલોમીટર જેટલું શું કરે છે અંતર કાપે છે કે અહીં પદાર્થ સૌપ્રથમ O થી A સુધી 60 કિલોમીટર અંતર O થી A સુધી કેટલું અંતર કાપે છે 60 કિલોમીટર અંતર અને પછી A થી C સુધી એટલે A થી C સુધી આમાંથી આને બાદ કરી નાખો 60 - 30 એટલે કે 30 કિલોમીટર અંતર કાપે છે અહીં પદાર્થ સૌપ્રથમ O થી A સુધી એટલે 60 કિલોમીટર અંતર અને પછી A થી C સુધી એટલે કે 30 કિલોમીટર અંતર કાપે છે એટલે કે પદાર્થ કુલ પહેલા કેટલું અંતર કાપ્યું કુલ 60 વત્તા પછી કેટલું કાપ્યું 30 કિલોમીટર બરાબર 90 કિલોમીટર અંતર કાપે છે એટલે કે પદાર્થ કુલ 60 વત્તા 30 બરાબર 90 કિલોમીટર શું કરે છે ટોટલ અંતર કાપે છે એટલે કે પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું પહેલા નવા બસ સ્ટેન્ડ થી રાજકોટ અને રાજકોટ થી લજાઈ તો નવા બસ સ્ટેન્ડ થી રાજકોટ નું અંતર 60 અને રાજકોટ થી લજાઈ નું અંતર 30 એટલે કે ટોટલી કેટલું અંતર કાપે છે 90 કિલોમીટર અંતર કાપે છે અને જેને શું કહેવામાં આવે છે પથ લંબાઈ પણ કહેવામાં આવે છે આમ પદાર્થ દ્વારા કપાયેલું કુલ અંતર પદાર્થ દ્વારા કપાયેલું કુલ અંતર 90 કિલોમીટર છે જેને પથ લંબાઈ પણ કહેવાય શું કહેવાય પથ લંબાઈ પણ કહેવામાં આવે એટલે પદાર્થ દ્વારા કપાયેલું કુલ અંતર કેટલું છે અહીંયા 90 કિલોમીટર છે હવે અંતરને દર્શાવવા માટે માત્ર સંખ્યાત્મક મૂલ્ય જો અહીંયા બધા આપણે આંકડા જ લીધા છે કે અંતર દર્શાવવું છે તો અંતરને દર્શાવવા માટે માત્ર ને માત્ર આપણે આંકડાઓનો જ ઉપયોગ કરીએ છીએ એટલે સંખ્યાત્મક જ રજૂઆત કરવામાં આવે છે એમાં કોઈ દિશાની જરૂરિયાત હોતી નથી દિશાની જરૂરિયાત લેવામાં આવતી નથી તો એટલે કે ભૌતિક રાશિના સંખ્યાત્મક મૂલ્યને તેનું માન કહેવામાં આવે છે
તો અહીંયા આપણે લખી શકાય કે અંતરને દર્શાવવા માટે માત્ર સંખ્યાત્મક મૂલ્ય જ લેવામાં આવે છે. દિશા લેવામાં આવતી નથી અથવા દિશા જોવામાં આવતી નથી. કઈ દિશામાં અંતર કાપે છે એ જોવામાં આવતું નથી. તો આ હતી અંતરની વાત. હવે આપણે વાત કરીશું સ્થાનાંતર. તો હવે પદાર્થનું જે પ્રારંભિક સ્થાન છે આ શું કહેવાય? એનું પ્રારંભિક સ્થાન છે. પ્રારંભિક સ્થાન O અને અંતિમ સ્થાન C વચ્ચેનું જે અંતર છે એ અંતરને પદાર્થનું શું કહેવામાં આવે છે? સ્થાનાંતર કહેવામાં આવે છે. આને આપણે શું કહી શકીશું? પ્રારંભિક સ્થાન. અને શું કહેવામાં આવે છે આપણે એનું? અંતિમ સ્થાન. અહીંયા સુધી પદાર્થ પાછો આવે છે ને, અહીંથી રાજકોટ ને રાજકોટથી લજાઈ સુધી આવે, આ શું કહેવાય? એનું અંતિમ સ્થાન. તો હવે સ્થાનાંતર માટેની વાત કરવાની છે. તો આ સ્થાનાંતરની વાત કરશું તો સ્થાનાંતરની અંદર કે પદાર્થનું પ્રારંભિક સ્થાન O અને અંતિમ સ્થાન C, કે પદાર્થનું પ્રારંભિક સ્થાન. જો અહીંયા પ્રારંભિક સ્થાન શું છે? O અને અંતિમ સ્થાન, એનું અંતિમ સ્થાન શું છે? તો અહીંયા કહી શકાય C. અંતિમ સ્થાન C વચ્ચેના અંતરને પદાર્થનું સ્થાનાંતર કહે છે, અથવા એના વચ્ચેની પથ લંબાઈને પણ સ્થાનાંતર કહેવામાં આવે છે. પદાર્થનું પ્રારંભિક સ્થાન O અને અંતિમ સ્થાન C, આ બંને વચ્ચેની જે પથ લંબાઈ છે અથવા બંને વચ્ચે કપાયેલું જે અંતર છે આ અંતરને શું કહેવામાં આવે છે? પદાર્થનું સ્થાનાંતર કહેવામાં આવે છે. અને જે શું છે? જે અત્રે કે જે અહીંયા તો પદાર્થનું સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન. તો અંતિમ સ્થાન કયું છે? C માઇનસ પ્રારંભિક સ્થાન. આપણે આગળના પ્રશ્નની અંદર ભણી ગયા છીએ. પ્રારંભિક સ્થાન કયું છે? O. તો પદાર્થનું અંતિમ સ્થાન કેટલું છે? અહીંયા 30 માઇનસ પ્રારંભિક સ્થાન કેટલું છે? અહીંયા એનું 0. તો 30 માઇનસ 0 એટલે કે 30 કિલોમીટર. તો પદાર્થનું સ્થાનાંતર કેટલું થયું કહેવાય? 30 કિલોમીટર છે. તો અહીં પદાર્થનું સ્થાનાંતર 30 કિલોમીટર છે. પદાર્થનું સ્થાનાંતર કેટલું છે? 30 કિલોમીટર. જ્યારે પદાર્થનું અંતર આપણે કેટલું લીધું હતું? ત્યારે પદાર્થનું કુલ અંતર કેટલું છે? 90 કિલોમીટર છે. અહીં જો પદાર્થનું અંતર અને સ્થાનાંતર બંને સમાન નથી, કે અહીં પદાર્થનું અંતર અને સ્થાનાંતર સમાન નથી. આવું તમે કહી શકો છો કે પદાર્થનું અંતર અને સ્થાનાંતર છે એ સમાન નથી. તો આ તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજ મેળવી. જો પદાર્થનું અંતર અને સ્થાનાંતર બંને સરખા નથી, બંને અલગ અલગ હોય છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ, જેને સામાન્ય ઉદાહરણ દ્વારા આપણે સમજ મેળવી છે. તો દરેક વિદ્યાર્થીઓ આને લખી લેશે. 2 મિનિટનો સમય છે તમારી પાસે. આ સાથે જ આપણો વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. અને આગળનો જે પોઈન્ટ છે હવે એની આપણે આગળની જે પ્રવૃત્તિઓ આપેલી છે પ્રવૃત્તિની આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ત્યાં સુધી ઘરમાં રહેવાનું, સુરક્ષિત રહેવાનું. જય હિન્દ.